ઉપલેટાના મજેઠી ગામના મહંતને ધમકી મળી છે. તેની સાથે એક શખ્સે ગેરવર્તન કરી અને મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી તેમજ મહંત સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને વાયરલ પણ કર્યો છે. કેરિયા ટીંબા હનુમાન મંદિરના મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેરામણ આહિરના નામ શખ્સ દ્વારા આ મહંત કરુણાદાસને જેમ તેમ ગાળો બોલી અને અભદ્ર વર્તન કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે મહંતે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી અને ધમકી આપનાર પર વધુમાં વધુ કડક પગલાં લેવા માંગ કરી છે. હું કરુણાદાસ ગુરુ નિર્મળદાસ ત્યાગીજી શિવતળી પરિવાર. હવે એક સનાતન ધર્મ ગ્રુપ હાલે છે, એમાં હું જોડાયેલો હતો 3.5 મહિના થયા. એમાં મેરામણભાઈ આહિરી જોડાયેલા હતા. હવે મારે એમાં એવું કોઈ જાતનો વાક નહીં, કોઈ જાતની ટક્કર નહીં, તોય મારી હારે મેરામણભાઈ આહિર અવારનવાર ટોર્ચર કરતા, ગાયરું કાઢતા ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં. એટલે મેં એ ભાઈને મેરામણભાઈને કીધું કે તમે રહેવા દો, હું સાધુ છું અને હું તમારી એમે કાંઈ બહુ વટ કરી ન અગું, પણ હું કાયદાનો સહારો લઈ, તમે માફી માગી લ્યો. ભાઈએ માફી માગી નહીં એટલે મારે કાયદાનો સહારો લેવો પડ્યો અને મેં કાયદેસર કાર્યવાહી કરી. હવે એને કાયદેસર કોર્ટ એને સજા આપશે અને હું પોલીસ કર્મી સાહેબોને અને જજ સાહેબોને અને હર્ષદ સંઘવી સાહેબોને અને ન્યાયને એટલું જ કહું છું, મને ન્યાય અપાવો. મારો કોઈ ગુનો નથી, કોઈ વાક નથી. અને ખુલ્લે આમ મા બેન અમે ગાયરું કાઢેલી છે મેરામણભાઈ આહિરે ભાણવરના.